પાટણ જ્યાં અડિયા ગામમાં કોંગ્રેસની ચૂંટણી સભાનો વિડિયો વાયરલ થયો। મંચ પરથી એક વ્યક્તિએ પોતાને બુટલેગર ગણાવી વચન આપ્યું કે તે હવે દારૂ નહીં વેચે। કોંગ્રેસની સભામાં બુટલેગરે દારૂનો ધંધો બંધ કરવાની આ જાહેરાતથી ચર્ચાઓ શરૂ થઈ। સભામાં ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ હાજર હતા। દિનેશ ઠાકોરે બુટલેગરની જાહેરાતને આવકારી। જો કે ભાજપે સવાલ ઉઠાવ્યા કે બુટલેગરો કોંગ્રેસ સાથે જોડાયેલા છે। આજે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવું આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। અત્યાર સુધી મોટા નેતાઓના મોટા વચનો અને વાયદાઓ તમે સાંભળ્યા જ હશે। સ્વાભાવિક રીતે જ અત્યારે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે ચૂંટણીના માહોલમાં। તો તમારા ઘરે આવીને મત માંગવા માટે વચનો વાયદા ચાલુ જ હશે, પણ પાટણમાં તો બુટલેગરે વચન આપી દીધું, એ પણ કોંગ્રેસની સભામાં સ્ટેજ ઉપર ચડીને કે અમે બુટલેગર છીએ, હવે દારૂ નહીં વેચીએ। ભાજપના નેતા કેસી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। પટેલજી, પહેલા તો તમને સંભળાવું કે શું કહેવામાં આવ્યું છે કોંગ્રેસની સભામાં, સાંભળો। આજે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવું આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। જો અત્યારે પ્રચાર થઈ રહ્યો છે, સભાઓ ભાજપ પણ કરી રહ્યું છે પટેલજી, અને કોંગ્રેસ પણ કરી રહ્યું છે। બધા કાર્યકર્તાઓ અને સ્થાનિકો જ સભામાં આવતા હોય છે। કોંગ્રેસની સભામાં તો બુટલેગર આવ્યા અને સ્ટેજ ઉપરથી સરા જાહેર કહી દીધું કે હું બુટલેગર છું ને હવે દારૂ નહીં વેચું। કેવી રીતે જોઈ રહ્યા છો આપ? જે પ્રકારે ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકારમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે અને એના ઉમેદવારો માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે, એના આધાર ઉપર ઉમેદવારો અને એમાંથી 700-750 જેટલા બિનહરીફ પણ થયા છે। કોંગ્રેસને જ્યારે ઉમેદવારો મળતા નથી ત્યારે સમાજના અસામાજિક તત્વોને એમને ટિકિટો આપે છે, એમના પરિવારમાં ટિકિટો આપે છે, એમના ઉમેદવારો બનાવે છે, અને જ્યારે સમાજમાં જ્યારે એ ઉમેદવાર થઈને આવે છે ત્યારે સમાજમાં વાતાવરણ એવું બને છે કે ભાઈ આ તો આવા લોકો છે, ત્યારે એમને સમર્થન ના મળે અને એટલા માટે એવા લોકો અને સરકારમાં પણ માન્ય હર્ષભાઈ જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું કામ કરી રહ્યા છે, તો આ બધા વિષયને લઈને કોંગ્રેસ જ્યારે આવા ઉમેદવારોનો ઉભા રાખે છે ત્યારે એને મત નહીં મળવાનું જ્યારે લોકો તરફથી દેખાય છે ત્યારે આવા આશ્વાસનો આપે છે, અને એ પ્રકારે અસામાજિક તત્વો, બુટલેગરો, આવા બધા લોકોને ઉમેદવાર બનાવીને સમાજની અંદર એક ખોટો મેસેજ આપવા અને કેમ કરીને જીતવા માટે અથવા તો સારા ઉમેદવારો નથી મળતા તો આવા લોકોને ઉમેદવાર બનાવે છે। જી આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।